નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। સાંજનો સમય હતો। હું રસોડામાં કામ પતાવી રહી હતી ત્યારે અચાનક વિનીતજીને વહેલા ઘરે આવ્યા જોતા હું ચોંકી ગઈ। થોડી જલ્દીથી ચા ચડાવવા લાગી, કારણ કે ખબર હતી કે આવતાની સાથે એ ચાની માગણી કરશે। 5 મિનિટમાં ચા તૈયાર કરીને હું જલ્દીથી સાસુમાના રૂમમાં ગઈ। ઓફિસથી આવીને મારા પતિ વિનીત સાહેબ પ્રથમ તેમની હાજરી સાસુમા સમક્ષ નોંધાવે છે, પછી સસરાજીનો બ્લડ પ્રેશર, સોનુભાઈનો કોલેજ વગેરે વિશે પૂછે છે। અંતે મારી પૂછપરછ થાય છે, તે પણ રાત્રિના ભોજનનું મેનુ નક્કી કરવા માટે। તેટલામાં સસરાજી પણ સાંજની સેર કરીને આવી ગયા હતા। હું તેમનો ચાનો કપ લઈને ગઈ। અફરાતફરીમાં નાસ્તાની પ્લેટ રસોડામાં જ રહી ગઈ। એટલામાં જ તાવભર્યા અવાજમાં સાસુ બોલી ઉઠી, "વહુ, પોહાની પ્લેટ ક્યાં છે?" હજી હું જવાબ આપી શકું એ પહેલાં જ વિનીતનું પ્રવચન શરૂ થઈ ગયું। "રેખા, 2 મહિના થઈ ગયા તને આ ઘરમાં આવ્યા, પણ તું હજુ સુધી આ ઘરના નિયમ કાયદા શીખી નથી શકી। કાલે મમ્મીનો રૂમ સાફ ન થયો હતો અને તે પહેલાં સોનુના કપડાં પ્રેસ કરવાનું ભૂલી ગઈ હતી." સાસુએ પણ ઘા ઉપર મીઠું છાંટતા કહ્યું, "પરઘણાઓને ક્યાં સાસરિયું ઘર પોતાનું હોય છે?" હું ચૂપચાપ બધું સાંભળી રહી ગઈ। કંઈ બોલવાની તક પણ ના મળી। હું તો સવારથી રાત્રિ સુધી બધાની માગણીઓ માટે ચક્કરઘાણી બની રહી છું, છતાં મને પરઘનું ઘર અને પરઘનું લોહી એમ સન્માન મળે છે। હું ભારે પગલે પાછી રસોડામાં આવી અને રાત્રિના ભોજનની તૈયારીમાં લાગી ગઈ। ભોજન તૈયાર કરીને જ્યારે થોડો આરામ લેવા માટે પોતાના રૂમ તરફ જઈ રહી હતી, ત્યારે મેં જોયું કે સાસુ-સસરા તેના શ્રવણકુમાર પુત્ર વિનીત સાથે ધીમા અવાજે વાતો કરી રહ્યા હતા। મારા પગ ઢીલા પડી ગયા। ધ્યાનથી સાંભળતા ખબર પડી કે વિનીત મુંબઈના ટૂર પર 8 દિવસ માટે જઈ રહ્યો છે અને એ માટે આજે વહેલા ઘરે આવી ગયો છે। મને અંદરથી ઠેસ લાગી। આ જાણકારી તો સૌપ્રથમ મને મળવી જોઈએ હતી, પણ હજુ સુધી મને આ વાતની ખબર પણ ન હતી। 2 મહિના પહેલાં જ આ ઘરમાં નવા સપને લઈને હું આવેલી, પણ આજ સુધી એ ઘરપણું ક્યાંય જણાયું નહીં। બધાએ જાણે અંજાનપણું પહેરી લીધું હોય। હા, સોનુભાઈને જ્યારે કામ હોય ત્યારે જ પોતાનાપણું બતાવે છે। વિનીતનો પ્રેમ પણ માત્ર રાત્રિ સમયે જ દેખાય છે। મેં જલ્દીથી મસાલાવાળું ગાઉન બદલી સાડી પહેરી હાથ-મોં ધોઈને તૈયાર થવા લાગી। મારા વાળ છૂટેલા હતા અને એ જમાવતા હતા ત્યારે વિનીત સીટી મારતા હળવા મૂડમાં રૂમમાં આવ્યો। મને તૈયાર થતા જોઈ સ્મિત કરતા એમની બાહોમાં લઈ લીધી। મેં પૂછ્યું, "તમે આજે વહેલા કેમ આવી ગયા?" વિનીત બોલ્યા, "કોઈ ખાસ કારણ નથી, મુંબઈના ટૂર પર જવાનું છે 8 દિવસ માટે." મેં થોડી શરમ અને ભાવનાથી કહ્યું, "તમે ન હો ત્યારે હું કેમ રહી શકીશ? મન નહીં લાગે તમારા વિના? મને પણ સાથે લઈ જાઓ ને, લગ્ન પછી ક્યાંય ફરવા પણ ગયા નથી." આ સાંભળતા જ એમનો સમગ્ર રોમાંસ પાણી થઈ ગયો। મને બાહોમાંથી અલગ કરતાં કહ્યું, "મારી ગેરહાજરીમાં મમ્મી-પપ્પાનું ધ્યાન રાખવાની જગ્યાએ ફરવાનો વિચાર કરે છે? મમ્મી સાચું કહે છે, વહુ ક્યારેય પોતાની થતી નથી, પરઘનું લોહી તો પરઘનું જ રહે." આ સાંભળીને મેં ચૂપ રહેવું જ શ્રેષ્ઠ સમજ્યું। વિનીત પણ ઉદાસ થઈ ગયા અને અચાનક પ્રેમભર્યા પળ અધૂરા છોડી ભોજન માટે સાસુ-સસરાને બોલાવવા ચાલ્યા ગયા। સોનુભાઈ પણ આવી ગયા હતા। મેં સસરાજીની પસંદના ભરેલા કારેલા અને સૌથી પસંદની દાળ અને ભાત પીરસ્યા અને ગરમાગરમ રોટલી શેકતી રહી। રાત્રિ ભોજન કર્યા પછી બધા ઊભા થયા, પોતાની ખુરશીઓ બાજુ પર સરકાવી। કોઈએ મને ખાવાનું કહ્યું નહીં કે કોઈ મને ખાવાનું પીરસવા માટે ઊભું ન હતું। મેં પણ મારી શરમ છોડી દીધી અને ઝડપથી હાથ-મોં ધોઈને થાળી ગોઠવી। મને ખૂબ ભૂખ લાગી હતી, તેથી મેં ઝડપથી ખાધું। રૂમની બહાર વોશ બેસિનમાં હાથ ધોઈ રહી હતી કે સાસુનો કટાક્ષભર્યો અવાજ મારા કાન સુધી પહોંચ્યો, "શું તમે નવી વહુને જોઈ?" રેખા પાસે આવી ત્યારે કોઈ સમસ્યા ન હતી। મારા શ્વાસ એક મોહક જેવા હતા। પૂછ્યા વગર એણે રોટલી તોડી નહીં। અહીં વાત અલગ છે। આ સાંભળીને આ નવી વહુ કેવા પ્રકારની અજ્ઞાનતા છે તે વિચારીને મારું હૃદય કડવાશથી ભરાઈ ગયું। હું બીજાના ઘરમાં બીજાનું લોહી નથી। આ સાંભળીને મારા કાન થાકી ગયા। સાસુની વાતને અવગણીને
હું મારા રૂમમાં ગઈ, જ્યાં વિનીત કપડાં ફેલાવીને બેઠો હતો. સૂટકેસ નજીકમાં જ રાખવામાં આવી હતી. મને સમજાયું કે સાહેબ જવાની તૈયારી કરી રહ્યા છે. મેં પ્રેમથી તેમનો હાથ પકડીને તેમને ઉપર ઉઠાવ્યા. કહ્યું, બાજુમાં ખસી જાઓ, હું તમારી સૂટકેસ તૈયાર કરાવીશ. હવે તમારે આ તકલીફ લેવાની જરૂર નથી. વિનીતે હાથ હલાવીને કહ્યું, અરે મૂંઝવણમાં ના પડ, તમે મારી કેટલીક પસંદ નાપસંદ જાણો છો. હું શાંતિથી બાલ્કનીમાં ઊભો રહ્યો અને શેરીની ધમાલ જોવા લાગી. પહેલી વાર મને ખૂબ જ દુઃખ થયું. હું લગ્ન પછી બહાર જઈ રહ્યો છું. હું એકલો કેવી રીતે રહીશ? ઘર ભરેલું હોવાની કોઈ સમસ્યા નથી, પણ મારા સાસરિયાના ઘરમાં બધાના લાગણી મને અંદરથી દુઃખી કરતી હતી અને હું એક બાજુ ઝાડ પરથી તૂટેલી ડાળીની જેમ પડી રહેતી હતી. થોડા દિવસ પહેલાં તેમની બહેન રૂબી આવી હતી. તે પણ મારી ઉંમરની હતી. હું મારા મનમાં ખૂબ જ ઉત્સાહિત હતી કે રૂબીજીજી સાથે ખુલીને વાત કરીશ. ઘણા દિવસો સુધી મારો શરમાળ સ્વભાવ મને છોડતો ન હતો અને મને ડર હતો કે હું કંઈક ખોટું બોલીશ. હું નવી પત્ની હતી અને મારું મોં ખોલી શકતી ન હતી. હું થોડા શબ્દો બોલતા માણસ હતો, પણ હવે મેં નક્કી કરી લીધું હતું કે રૂબીજીને દહેજમાં મળેલી સાડીઓ સાથે વાત કરી શકશે. હું તેને વધુ ભેટો બતાવીશ. જો તે કંઈ લેવા માંગતી હોય તો હું તેને આપીશ. તેનાથી તેના સાસરિયામાં તેનું માન વધશે. મેં ખૂબ જ ઉત્સાહથી સોનુભાઈને તેની ખાવાની પસંદગીની વિશે પૂછ્યું અને તેની મનપસંદ મટર પનીર, ભીંડી બેબી ખીર તૈયાર કરી. મેં થોડો મેકઅપ કર્યો અને તૈયાર છું. હું ચિંતાતુરથી રૂબીજીની રાહ જોવા લાગી. રૂબીજી નાના અથર્વ સાથે એકલા આવ્યા હતા. તેને જોઈને હું ખૂબ જ ઉત્સાહથી આગળ વધી અને તેને ગળે લગાવી દીધી. મને લાગ્યું કે જાણો તેનો મારો કોઈ બાળપણનો મિત્ર હોય, પણ રૂબીજી તરત જ મને પોતાનાથી અલગ કરી દીધી અને ઔપચારિક સ્મિત સાથે માં કહીને તેના રૂમમાં ગઈ. મને દુઃખ થયું, પણ હું બધું ભૂલી ગઈ અને મારી નણંદની સેવા કરવામાં વ્યસ્ત થઈ ગઈ. હું રસોડામાં જ રહીને માતા અને પુત્રીની વાત સાંભળી. રજાનો દિવસ હતો. બધા ઘરે હતા. મારી સાસુના ઘૂંટણમાં દુખાવો ખૂબ જ વધી ગયો હતો. તેથી તેમણે મને પુત્રવધૂને મારા રૂમમાં ભોજન પીરસવાનો આદેશ આપ્યો. મેં એક વધારાનું ટેબલ મૂકીને ભોજન રાખવાની વ્યવસ્થા કરી અને રસોડામાં ગઈ. રસોડામાં ગયા પછી મેં ઝડપથી ભોજન તૈયાર કર્યું. મારી સાસુના રૂમમાં ખુશીનો માહોલ હતો. ઠકના અવાજો આવી રહ્યા હતા. હું ભોજન લઈને રૂમમાં પહોંચતા જ બધા ચૂપ થઈ ગયા, જાણે કોઈ અજાણી વ્યક્તિ રૂમમાં પ્રવેશી હોય. હસતા લોકો ચૂપ થઈ ગયા. બોલતા લોકોને ચર્ચાનો વિષય બદલી નાખ્યો. ટેબલ પર ભોજન મૂક્યા પછી મેં ઉતાવળમાં તેને ખાવાનું શરૂ કર્યું. ભોજન ખાધા પછી રૂબીજી અને સોનુ વાસણો લેવા અને રસોડામાં રાખવા લાગ્યા. રસોડામાંથી બહાર નીકળતી વખતે મારી સામે જોયા વિના તેઓએ કહ્યું, ભાભી, તમે પણ અમારી સાથે ભોજન કરી શક્યા હોત. હું જવાબ આપી શકું તે પહેલાં સોનુ અને જીજી રસોડામાંથી નીકળી ગયા. ફરી એકવાર મેળાવડો ઠંડો પડી ગયો. હું નોકરાણીની જેમ રસોડું સંભાળવાનું શરૂ કર્યું અને ઘરના અન્ય સભ્યોની જેમ હસવાનું અને મજાક કરવાનું મન થઈ રહ્યું હતું, પણ મારામાં કંઈ નવું કરવાની હિંમત ન હતી. સાંજની ચા પછી રૂબીજીજી જવા માટે તૈયાર થઈ ગઈ. સોનુ ઓટો લઈ આવ્યો. વિનીત અને સસરાજી જીજી સાથે ઊભા હતા, વાતો કરી રહ્યા હતા. હું પણ પાસે જઈને ઊભી રહી. ઓટો આવતા જ હું લપકીને આગળ વધી, પણ જીજી પલ્લું માથા પર રાખીને બાય કહીને ઓટોમાં બેસી ગઈ. જોતા જોતા ઓટો ચાલી ગયો અને હું ત્યાં જ ઊભી રહી ગઈ. વિયોગની પીડા મને ખૂબ ઉદાસ કરી રહી હતી. સોનુના અવાજે મને ફરી વર્તમાનમાં ખેંચી લાવી. સોનુએ જણાવ્યું કે મામાનો પપ્પાનો ફોન આવ્યો છે. મેં સોનુ પાસે મોબાઈલ લઈને પપ્પાની ખુશામદી પૂછવી તો તેમણે કહ્યું 30 માર્ચે તેમનું નિવૃત્તિ સમારોહ છે, જેમાં આખા પરિવારને આમંત્રણ છે. ત્યારે સસરાજીએ પપ્પાને માફી માગી કે તેઓ આવી શકશે નહીં, પણ મને મોકલવાની વાત કરી. નક્કી થયું કે સોનુ મને બસમાં બેસાડી દેશે અને ત્યાંથી આકાશ મને લેવા આવી જશે. મેં માયકે જવાની વાત સાંભળી. મને તો ખુશીના પંખ લાગી ગયા. પકડવા પછી હું પહેલીવાર ત્યાં
એકલી જઈ રહી હતી. હું પણ મારા સુટકેસ તૈયાર કરવા માટે ઉત્સાહિત થવા લાગી. વિનીત પ્રેમથી મજાક કરવા લાગ્યા. હવે તો આપણું વિયોગ સહન કરવું નહીં પડે. વિનીત ખૂબ જ રોમાન્ટિક મૂડમાં હતા. હું પણ ફાગુની પવનની જેમ વહેતી રહી. સંપૂર્ણ મનથી વિનીતની બાહોમાં સમાઈ ગઈ. ક્યારે રાત વીતી ગઈ ખબર જ ન પડી. પાડોશના ઘરે શંખ વાગ્યું અને મારી નીંદ ઉડી ગઈ. 5 વાગ્યા હતા. જલ્દીથી ઉઠીને નાહીને નાસ્તાની તૈયારીમાં લાગી ગઈ. વિનીતને પણ આજે જવાનું હતું અને મને કાલે વહેલી સવારમાં નીકળી જવું હતું. તેથી જ હું ઝડપથી બધું કામ પતાવવા લાગી. મહિનાભરનું રેશન આવેલું પડેલું હતું. એ પણ જલ્દીથી ડબ્બાઓમાં ભરી રહી હતી. મનમાં વિચારી રહી હતી કે મારા જવાના પછી કોઈને સામાન શોધવામાં મુશ્કેલી ન પડે. ત્યારે જ સાસુમાં કોઈ કામે રસોડામાં આવી ગઈ. મને આ બધું કરતા જોઈને બોલી, વહુ તું આ બધું છોડ, હું કામવાળીથી કહીને કરાવી દઈશ. તું તારા પિયર જવાનું છે ને, તે ખુશીમાં બેસન અને તુવેરને ચણાદાળ ભરી દેશે. આ બધું કામ તો ધીરજથી અને ધ્યાનથી કરવાનું હોય છે. મારા મનમાં જે ખુશી નૃત્ય કરી રહી હતી તેમાં અચાનક વિરામ આવી ગયો. હું કાંઈ બોલી ન શકી. શાંતિથી ઊભી થઈ ગઈ. મનમાં વિચારતી રહી કે આજ મારું ઘર છે, છતાં પણ કેવી રીતે બધાને આ વિશ્વાસ બેસાડું. ત્યારે અચાનક મનમાં ખ્યાલ આવ્યો કે પપ્પાના નિવૃત્તિ પર તેમને કંઈક ભેટ આપવી જ જોઈએ. નાની બહેન રૂપા અને ભાઈ આકાશને પણ હું મોટી છું તો એમને પણ કંઈક ભેટ આપવું જોઈએ. વિચાર્યું કે વિનીત નાઈને આવે તો તેમને પૂછું. એમના જવામાં હવે ફક્ત 1 કલાક બાકી હતો. તેઓ સાથે જઈ શકશે નહીં, પણ શું આપવું એ તો જરૂરથી સૂચના આપી શકે. હું ઉત્સાહથી એમની રાહ જોવા લાગી. વિનીત નાઈને પછી બહાર આવ્યા અને ખૂબ જલ્દીથી તૈયાર થવા લાગ્યા. એમની આ ઉતાવળ જોઈને મને સમજાતું નહોતું કે મારી વાત ક્યાંથી અને કેવી રીતે શરૂ કરું. જેમ તેઓ તૈયાર થયા તે તરત જ મારી વાત એમની સામે મૂકી. સાંભળતા જ વિનીત ઉખડી પડ્યા અને બોલ્યા, અરે રેખા, તું પણ મને નીકળતી વખતે કેમ આ ફેરમાં પાડી રહી છે? મને હવે ન કોઈ ભેટની વાતો સાંભળવી છે કે ન કોઈ સલાહ આપવી છે. તું અને તારા પપ્પા જાણો. એવું કહીને તેમણે પોતાનો હાથ ઝાલ્યો અને સીધો સાસુમાના રૂમ તરફ ચાલ્યા ગયા. જતા જતા પોતાનું સુટકેસ પણ સાથે લઈ ગયા. એનો અર્થ એ કે હવે સીધા ત્યાંથી જ રવાના થવાના હતા. હું જલ્દીથી નાસ્તો લઈ ગઈ, પણ મારા મનમાં ઉમંગ પર વિનીતની વાતોએ પાણી ફેરવી વળ્યું. મને લાગ્યું હતું કે જતા સમયે વિનીત મને થોડા રૂપિયા જરૂર આપશે, પણ નાસ્તો કરીને અટતા જ ગાડી આવી ગઈ. ચાલો રેખા, બાય કહીને તેઓ ગાડીમાં જઈને બેઠા. હું માત્ર ઊભી રહીને એમને જોઈ રહી હતી, હેરાન, ચૂપચાપ, અવાક. મનમાં વિચારતી રહી, હવે ભેટ માટે પૈસા ક્યાંથી લાવું? જેના ઉપર અધિકાર હતો એ તો મને અવગણીને ચાલ્યો ગયો. સાસુ સસરા પાસે પૈસા માગવામાં મને આત્મસન્માન વચ્ચે આવી રહ્યું હતું. અચાનક યાદ આવ્યું કે વિદાય સમયે વિદેશ રહેનાર બુવાએ મારા હાથમાં કેટલાક નોટ આપ્યા હતા. મેં એ નોટ જોયા વગર જ સંદૂકના તળિયે રાખી દીધા હતા. જલ્દીથી રૂમમાં જઈને સંદૂક ખોલી શોધવા લાગી. એક સાડી ઉતકતા જ તેમાંથી થોડા નોટ્સ નીકળ્યા. એ નોટ જોઈને એવું લાગ્યું કે જાણે કોઈ કુબેરનો ખજાનો હાથ લાગી ગયો હોય. પણ જ્યારે નોટ્સ ગણીને જોયા તો આશા પર પાણી ફરી વળ્યું. એટલા પૈસામાં તો યોગ્ય ભેટ લાવવી મુશ્કેલ હતી. મેં હિંમત કરીને સોનુભાઈ સાથે ચાલવા માટે વિનંતી કરી. તેઓ માન્યા, પણ કહ્યું, ભાભી તમારું બજેટ કેટલું છે એ મુજબ જ દુકાન પર લઈ જઈશ. જ્યારે મેં ધીમેથી કહ્યું ત્યારે સોનુભાઈએ તીખું મલકાવીને કહ્યું, ભાભી તો પછી તમે તો પટરી ઉપરથી જ ખરીદી કરો. થોડી પળોમાં જ થોડા પટરી વેચનાર વેપારીઓ અવાજ કરવા લાગ્યા. મેં થોડા કપડાં જોવા શરૂ કર્યા. કપડાં ખરેખર કામ ચલાવ હતા. જીન્સ ટોપ અને એવા જ બીજા નાના દેખાતા બ્રાન્ડ્સ હતા. રૂપિયા મુજબ રૂપા અને નાના ભાઈ આકાશ માટે આવા સસ્તા કપડાં જ લેવા પડ્યા. પપ્પા અને મમ્મી માટે કંઈ ઢંગનું લેવું હતું, પણ જેવી રીતે સ્થિતિ હતી કોઈ રીતે મમ્મી માટે એક સસ્તી સાડી અને પપ્પા માટે એક શોલ લઈને પાછી આવી. ઓટોના પૈસા પણ સોનુભાઈએ આપ્યા. એટલું બધું નીચું સામાન ખરીદ્યું. ઉપરથી સોનુ માટે કંઈક ખાવા પીવાનું તો દૂર, ઓટોના પૈસા પણ લઈ લીધા. મને તો શરમથી જમીનમાં સમાઈ જવાનું મન થયું. કેવી રીતે કહી શકું મારા પસંદ વિશે?
ક્યારેક માણસ પરિસ્થિતિઓના હાથમાં લાચાર બની જાય છે. આગળના દિવસે સોનુભાઈએ મને બસમાં બેસાડી દીધી. સાથે એક મીઠાઈનો ડબ્બો આપી પોતાનું ફરજ કામ પૂરું કર્યું. લગ્ન પછી પ્રથમવાર હું માયકામાં એકલી જતી હતી. દિલ આનંદથી ધબકતું હતું. છેલ્લી વખત તો પગ ફેરાની વખતે વિનીત સાથે જ હતા. ત્યારે મમ્મી પપ્પા અને ભાઈ બહેન સાથે વધારે વાત કરવાનો અવસર જ ન મળ્યો. બીજે જ દિવસે પાછા આવી ગયેલા. હવે મનમાં ઉત્સાહ હતો કે મારી પ્રેમભીની સખી નિકિતા સાથે પણ મુલાકાત થશે. રૂપા અને આકાશ મારા પછી કેટલા એકલા થઈ ગયા હશે. ભલે એના અભ્યાસની વાત હોય કે કોઈ બીજી સમસ્યા, બધું જ તો એમની રેખા દીદીને પૂછતા. મમ્મીનું પણ જમણો હાથ હું જ હતી. પપ્પા મને જોઈને ગર્વથી ફૂલી ઉઠતા. આ બધું વિચારતી વખતે ખબર જ ન પડી કે સમય ક્યાં વીતી ગયો. અચાનક બસ એક ઝાટકા સાથે ઊભી રહી. મિત્રો, આગળ વાર્તામાં શું વળાંક આવશે તે જોઈએ તે પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો, જેથી માતાજીની કૃપા આપ સૌ પર બની રહે. મેં જોયું મંજિલ આવી ગઈ હતી. હું ઉત્સાહિત થઈ ઉઠી. બસની ખિડકીમાંથી જોયું તો આકાશ જલ્દી પગલાંથી બસ તરફ આવી રહ્યો હતો. બસમાંથી ઉતરતા જ આકાશે મારી સુટકેસ પકડી લીધી. એને જોઈને ખુશીથી મારી આંખો ભરાઈ ગઈ. ફક્ત 2 મહિનામાં આકાશ ઘણો સ્માર્ટ થઈ ગયો હતો. નવો હેરસ્ટાઇલ, આંખો પર કાળા ચશ્મા. ઘરે પહોંચતા જ એવું લાગ્યું કે કોઈ ગુમાવેલી વસ્તુ પાછી મળી ગઈ હોય. હું બધાને લપટાઈને મળી. મમ્મી પપ્પાએ માથે હાથ ફેરવીને દિલથી પ્રેમ કર્યો. મને લાગ્યું કે આ પ્રેમ માટે તો કેટલી રાહ જોઈ હતી. મમ્મીએ મારા અને સસુરાલ વિશે પૂછીને પછી રસોડામાં જતી રહી. હું પપ્પાની તબિયત અને રૂપા તથા આકાશના અભ્યાસ વિશે વાતો કરવા લાગી. સુંદર વાતાવરણમાં ભોજન પૂરું થયું. ભોજન પછી આકાશ અને રૂપા મારી સુટકેસની આસપાસ ઘૂમવા લાગ્યા. બોલ્યા, દીદી બતાવો, દિલ્હીમાંથી અમારા માટે શું લાવ્યા છો? મને શરમ લાગી. ક્યાંથી તેમનો સામાન કરું? અનિચ્છા સાથે મેં બંનેના પેકેટ કાઢીને આપી દીધા. પેકેટ ખોલતા જ રૂપા અને આકાશના ચહેરા પડી ગયા. બંને મારી તરફ જોવા લાગ્યા. રૂપા બોલી, દીદી તમે તો કમાલ કરો છો. આખી દિલ્હીમાંથી આપણા માટે આટલી નઘરેલી વસ્તુ મળી. બંને પેકેટ્સ પલંગ પર મૂકી તેઓ રૂમની બહાર નીકળી ગયા. હું હેરાન અને ગમગીન થઈને તેમને જોતી રહી ગઈ. જે ભાઈ બહેન મને એટલો આદર અને માન આપતા હતા એ જ હવે સસ્તા ભેટ માટે મને એટલું બધું કહી ગયા. મન ગમગીન થઈ ગયું. ખૂબ થાકી ગઈ હતી એટલે એ જ પલંગ પર જઈને સૂઈ ગઈ. ખબર જ ન પડી કે ક્યારે આંખ લાગી ગઈ. સાંજના સમયે આંખ ઉઘડી ત્યારે રૂપાનો અવાજ કાનમાં પડી. મેં બાલ્કનીમાંથી નીચે જોયું તો રૂપા એક છોકરાની સાથે વાતો કરતી નજરે પડી. છોકરો બાઇક પર બેસેલો હતો. તેના હાવભાવ અને ભાષામાંથી એ કોઈ નીચ વર્ગના પરિવારનો લાગે છે. અચાનક તેણે બાઇક સ્ટાર્ટ કરી અને રૂપાને ફ્લાઇંગ કિસ આપીને ઝડપથી નીકળી ગયો. આ બધું જોઈને હું ચકિત રહી ગઈ. હજુ તો રૂપાનું કોલેજમાં પહેલું વર્ષ છે. તેણે આજ સુધી 18 વર્ષની પણ થઈ નથી. આ શું રસ્તો પકડી રહી છે? પછી મેં વિચાર્યું કે યોગ્ય સમયે તેને સમજાવું. એ દરમિયાન મમ્મી ચાલીને રૂમમાં આવી. મેં મમ્મીનો હાથ પકડીને કહ્યું, મમ્મી તમે અહીં બેસો, અને તેમના માટે લાવેલી સાડી અને પપ્પાની શાલના પેકેટ તેમને આપ્યા. મારી આંખો શરમથી નમ થઈ ગઈ હતી. મમ્મીએ સાડી અને શોલ જોઈને કહ્યું, આની શું જરૂર હતી? તારા પપ્પાએ રિટાયરમેન્ટ વખતે તો મહેંગી સાડીઓ લઈ આપી હતી. એમ કહીને પેકેટ ત્યાં મૂકીને કિચન તરફ ચાલી ગઈ. હું શરમથી નજર ઊંચી ન કરી શકી. મેં બધા ભેટના પેકેટ એકઠા કરીને અલમારીના ખૂણામાં મૂકી દીધા. ખૂબ સામાન્ય દેખાવાનો અભિનય કરીને હું કિચનમાં મમ્મી પાસે ગઈ. મને જોઈને મમ્મી બોલી, અરે તું તો રૂમમાં આરામ કર, અહીં શું કરવા આવી છું? હવે તું તો અમારા માટે મહેમાન છે. મમ્મીના આ શબ્દો સાંભળી મારું હૃદય ભીનું થઈ ગયું. હું મોં ફેરવીને વાસણો ઉથલાવા લાગી. મને એ દિવસો યાદ આવી ગયા કે જ્યારે હું કિચનમાં જતી તો મમ્મી નિશ્ચિત થઈને થોડા પળો આરામ કરતા. કાલે તો માસીઓ, ભાઈ, મામી બધા મહેમાનો આવી જશે. પછી તો મમ્મીને એક ક્ષણ પણ ફુરસદ નહીં મળે. બહુ મન થતું હતું
કે મમ્મીની ગોદમાં માથું મૂકીને મન ભરીને રડી રહું, પણ મમ્મી તો સતત કામ કરતી જ રહી. વચ્ચે વચ્ચે મારા સાસરાના અનુભવ પણ પૂછતી રહી. હું થોડું સમજાતું એટલે જવાબ આપી. મમ્મીએ રસોડામાં પડેલો સ્ટૂલ મારી તરફ સરકાવ્યો અને કહ્યું, થાકી જશે બેટા, બેસી જા. મમ્મીનો આ મહેમાન સમાન વ્યવહાર મારા હૃદયમાં કોઈ કાંટાની જેમ ખૂંચી ગયો હતો. બીજે દિવસે ઘરમાં ખૂબ ચહલ પહલ રહી. ઘરમાં ખૂબ રોનક હતી. બધાના કેન્દ્રમાં હું જ હતી. બધાને મારા સસરાના અનુભવ, પતિના સ્વભાવ વિશે જાણવાની ઈચ્છા હતી. હું દિલની વ્યથા છુપાવીને એટલે જવાબ આપતી રહી. કેમ કહી શકતી કે હું તો ઝાડ પરથી તૂટી ગયેલ પાન બનીને જીવી રહી છું. આ પોતાનાપણા મેળવવા માટે ઘણીવાર પરીક્ષા આપી છે, પણ હંમેશા નિષ્ફળતાની જ ભાવના મળી. પપ્પાનો રિટાયરમેન્ટનો કાર્યક્રમ ખૂબ સારી રીતે પૂરો થયો. દરેક લોકોએ તેમના ઈમાનદારીની ખૂબ સરાહના કરી. મેં જોયું કે પપ્પાએ જે ખુશીના ચહેરાવાળો માસ્ક પહેરેલો હતો એ વારંવાર સરકી જતો હતો અને ચહેરા પર ચિંતાની લકીરો દેખાતી હતી. હું જાણતી હતી કે આ ચિંતા રૂપા અને આકાશને લઈને છે. એ હજુ સુધી ક્યાંય સ્થિર નથી થયા. તેમનો અભ્યાસ, લગ્ન, નોકરી બધું જ બાકી છે. પપ્પાની દૂરદ્રષ્ટિ હતી કે સમયસર આ ઘર બનાવી દીધું, જેના આશ્રયમાં તેમનો આખો પરિવાર સુરક્ષિત રહી શક્યો. હવે તો ફંડ અને પેન્શનના સહારે જીવન જીવવાનું હતું. બીજે દિવસે પપ્પા કેટરિંગવાળાઓ સાથે હિસાબ કરી રહ્યા હતા અને બીજી તરફ મહેમાનોની વિદાય ચાલી રહી હતી. મહેમાન જતાં જ ઘરમાં શાંતિ છવાઈ ગઈ. બધા જ થાકેલા હતા અને બપોરે સૌ આરામ કરવા લાગી ગયા. આ સમગ્ર આયોજન દરમિયાન મેં એક વાત વધારે નોંધી, એ હતી કે રૂપા અને આકાશનો સહયોગ લગભગ નહિવત હતો. રૂપા તો ઘણો સમય પાર્લર જતી રહી અને બાકીના સમયે મોસીઓ, બુઆઓ સાથે ગપસપ કરતી રહી. આકાશ પણ મહેમાનોની વચ્ચે પોતે મહેમાન બનીને ફરતો રહ્યો. એક વખત તો મેં તેને બાજુમાં ઘરની પ્રિયા, જે તેની સમવયની છે, સાથે આંખોના ઈશારો કરતા જોઈ લીધો. જોઈને લાગ્યું કે આ ઉંમરમાં આવી વાત સામાન્ય હોય, પણ તેમને પોતાની ભણતર અને જવાબદારીઓનું ધ્યાન તો રાખવું જ જોઈએ. ભેટોને લઈને આ બંનેએ કરેલી ટિપ્પણીઓ ફરીથી મારા જખમ પર મીઠું છાંટવા જેવી લાગી. મન ઉદાસ થઈ ગયું. હું ઉઠીને મારા રૂમમાં આવી ગઈ. રૂપા અને આકાશ ઘરમાં ન હતા. મમ્મી પપ્પા સૂઈ રહ્યા હતા. મેં જોયું કે મારો આખો રૂમ બદલી ગયો હતો. દિવાલો પર હીરો હીરોના પોસ્ટર લાગેલા હતા. પછી મેં મારી જૂની અલમારી ખોલી. એમાં મારી ઘણી યાદો સંકળાયેલી હતી. હવે તો તેમાં રૂપાના કપડાં અને સામાન ગોઠવાયેલા હતા. આજુબાજુ જોયું તો રૂપાની અલમારી પર તાળું લાગેલું હતું. અચાનક મારી નજર અલમારીની ઉપર પડેલી 2 પોટલીઓ દેખાઈ. ખોલીને જોયું તો એકમાં મારા કપડાં હતા અને બીજામાં પુસ્તકો બાંધેલા હતા. હું વિચારી રહી હતી કે હવે આ બધું ક્યાં રાખવું. એ દરમિયાન રૂપાની બાઇક કહેનાર અવાજ આવ્યો. હું બાલ્કનીમાં જોઈને જોયું તો રૂપા એ છોકરાની બાઇક પરથી ઉતરી રહી હતી અને ઉપર આવી રહી હતી. મને સામે જોઈને ચકિત થઈ ગઈ અને પછી આંખો બંધ કરીને અંદર જવા લાગી. એ જ સમયે આકાશ પણ કોઈ સાથે મોબાઈલ પર વાતો કરતો ઉપર આવ્યો. મને જોઈને તેણે મોબાઈલ છુપાવ્યો અને પોતાના રૂમ તરફ ચાલ્યો ગયો. મેં તેનો અવાજ આપી પણ તેને અવગણના કરી. હવે મારું ધૈર્ય તૂટવાનું હતું, છતાં હું જાતને શાંત રાખીને પ્રેમથી બંનેને બોલાવ્યા. રૂપા તો હજી ત્યાં જ ઊભી હતી. આકાશ મોં ફૂલાવેલો આવીને ઊભો થયો. મેં પ્રેમથી બંનેને તેમના અભ્યાસ વિશે પૂછ્યું તો બંનેએ ટૂંકો જવાબ આપ્યો અને ચાલ્યા ગયા. મેં આકાશને પૂછ્યું, આ મોબાઈલ તે નવો લીધો કે પપ્પાએ આપ્યો? આકાશ કડવાશથી બોલ્યો, પપ્પા શું આપશે? મુંબઈવાળા મોસીનો દીકરો પોતાનો જૂનો મોબાઈલ આપી ગયો. એમાં મેં મારું સિમ નાખી દીધું. મેં કહ્યું, આવું કોઈની પાસેથી કંઈ પણ લેવું જોઈએ નહીં. ઓછામાં ઓછું મારી સાથે તો એકવાર ચર્ચા કરવી હતી. પપ્પાને પણ તો કહ્યું હોત. શું એ ના પાડી દેત? આ સાંભળીને આકાશ ફરી મોં બનાવતો હતો. એ જોઈને મને થોડી અજાણી થઈ. પછી મેં કહ્યું, જોઈ રહી છું કે માત્ર 2 મહિનામાં જ તમે ઘણા બદલાઈ ગયા છો. પછી મેં રૂપાને પ્રશ્ન કર્યો, રૂપા, એ છોકરો કોણ હતો જેને બાઇકથી તું આવી? એ સાંભળી રૂપા ગુસ્સાથી ફાટી પડી. શું થઈ ગયું દીદી? એ સુધીર છે, કોલેજમાં મારી સાથે ભણે છે. શું ખરાબ થઈ ગયું જો એ મને ઘરે છોડવા આવ્યો? મેં તેને શાંત કરતા કહ્યું, રૂપા,
તું હજી ઘણી નાની છો અને ભોળી છો. હજુ તને આવી બાબતોમાં પડવું ન જોઈએ. તને અને આકાશને પણ અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ. આકાશ, એક રાતે હું પાણી પીવા ઉઠી ત્યારે જોઈ કે તારા રૂમની લાઇટ ચાલુ હતી. હું તો સમજી કે તું હજી પણ ભણતો હશે, પણ જ્યારે ખિડકીમાંથી જોયું તો તું રાતના 1 વાગ્યા સુધી ટીવી જોઈ રહ્યો હતો. તમે બંને જાણો છો કે પપ્પાને તમારાથી કેટલી આશાઓ છે. જો તેમને આ બધું ખબર પડશે તો બહુ દુઃખ થશે. હમણાં તો આખું ધ્યાન ભણતર પર આપો. આ સાંભળી આકાશ બોલ્યો, દીદી, એવું તો શું કરી લીધું અમે કે તું અમને આવા તાના મારી રહી છે? રૂપા પણ ઉગ્ર સ્વરે બોલી, અમને આ બેકારની રોકટોક પસંદ નથી. તું તારા બહેનજીપણાના સિદ્ધાંતો અમારા માટે શા માટે લાદે છે? તું તારા સાસરીએ જઈને આ રોગ બતાવજે. હું આ સાંભળીને અચંબિત થઈ ગઈ. શું આ એ જ રૂપા અને આકાશ છે જેઓ કોઈ પણ કામ પહેલાં મારી સલાહ લેતા? બંને ગણિત અને અંગ્રેજીમાં ખૂબ જ નબળા હતા. હું મારી પોતાની ભણતરની સાથે તેમને રાતે 1-2 વાગ્યા સુધી ભણાવતી હતી. એમ કરવાથી જ કદાચ એ લોકો પાસ થવા માટે લાયક નંબર મેળવી શકતા હતા. હું એમની માટે એક આદર્શ હતી. હવે બધાના ઊંચા અવાજો વચ્ચે મમ્મી દોડી આવી. અમને આમ ઝઘડતા જોઈને ભયભીત થઈ ગઈ. મારા પાસેથી પૂછવા લાગી, શું થયું? હું કંઈ કહું એ પહેલાં જ રૂપા ચીસી પડી, થવાનું શું છે મમ્મી? રેખા દીદી જ્યારથી આવી છે અમારી જાસૂસી શરૂ થઈ ગઈ છે. ક્યાં જઈએ છીએ, શું પહેરીએ છીએ, અમારા કોણ કોણ મિત્રો છે, અમારી ખુશી પણ એમને સહન થતી નથી. ત્યારે આકાશ બોલ્યો, મમ્મી, સમય બદલાઈ રહ્યો છે અને અમે પણ. એમને આપણા પરિવર્તનથી સમજી શકાતું નથી. મારે એટલા ભારે અપમાનને જોઈ મમ્મી ગભરાઈ ગઈ. મારો હાથ પકડીને તીવ્ર સ્વરે બોલી, ચાલ અહીંથી. તું કેમ હવે ચોધરાયણ બની રહી છે? હવે તું એમની ચિંતા છોડ, તારા શાસ્ત્રીના ધ્યાન આપ. મને કંઈ કહેવાની તક જ ના મળી. હું શરમાઈને ઊભી રહી ગઈ. આ બધાનો અવાજ સાંભળી પપ્પા પણ આવી ગયા. કશું પૂછ્યા વિના ધીરજથી મારા હાથ પકડીને પોતાના રૂમમાં લઈ ગયા. અપમાનના આઘાતને મારા મોં પર શાંતિનું તાળું લાગી ગયું. પપ્પાએ પણ મને શાંત રહેવાની સલાહ આપી. તેઓ કશું બોલ્યા નહીં. થોડીવારમાં હું ઉઠીને લિવિંગ રૂમના સોફા પર આવીને સૂઈ ગઈ. ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ન પડી. રાતે મમ્મી અને પપ્પા મને જમવા બોલાવવા આવ્યા, પણ મેં કહ્યું મને ભૂખ નથી કહીને ના કહી દીધું. રૂપા અને આકાશ સિવાય બીજાએ પણ ભોજન નથી લીધું. મને આખી રાત ઊંઘ નથી આવી. મારું મન એ જ વિચારોમાં ઘૂમતું રહ્યું કે શેને માટે આવી હતી, એમની ખુશીઓમાં જોડાવા, અને ઉલટું આખું વાતાવરણ તણાવભર્યું કરી નાખ્યું. આગળના દિવસે હું વહેલી સવારમાં ઉઠી, નાહી ધોઈને તૈયાર થઈ ગઈ. ઘરના બધા માટે ચા બનાવી. રૂપા અને આકાશને અવાજ આપીને તેમના રૂમમાં ચા આપી. મમ્મી અને પપ્પાની ચા પણ તેમના રૂમમાં લઈ ગઈ. હોઠે એક ઝઠારાયેલી મુસ્કાન હતી, પરંતુ મેં એમ બતાવ્યું કે બધું નોર્મલ છે. મારી ચા પીતા પીતા હું મારી સાસરી વિશે વાત કરવા લાગી, એમને પૂછ્યા વિના. મારા દેવરની શરારતો વિશે હસતા હસતા ખોટી વાર્તાઓ કહેવા લાગી. મમ્મી પપ્પા પણ મારા દ્વારા બનાવવામાં આવેલા વાતાવરણને જાળવી રાખવા માટે હવે મમ્મી પપ્પા પણ મારો સાથ આપવા લાગ્યા. આ જોઈને હું વિચારવા લાગી ગઈ કે આપણા ભારતીય મહિલાઓને તો ઘર ગૃહસ્થીથી ગાડી યોગ્ય રીતે હંકાવવા માટે અભિનયની ઘૂંટી બાળપણથી જ પીવડાવવામાં આવે છે. ક્યારેક મા બાપની ઇજ્જત રાખવા માટે, તો ક્યારેક સાસરાવાળાનું માન સાચવવા માટે. હું હજુ વિચારી રહી હતી કે એટલામાં રૂપા કોલેજ જવા માટે તૈયાર થઈ ગઈ. એને જોઈને મેં તરત કહ્યું, અરે રૂપા, આજે એટલી વહેલી કોલેજ જઈ રહી છે? 5 મિનિટ રૂક, તારા માટે નાસ્તો બનાવી રહી છું. તને બટાકાના પરાઠા બહુ ભાવે છે ને, એ જ બનાવી દઉં. પણ રૂપાએ મારી વાત નજરઅંદાજ કરી દીધી અને મમ્મી તરફ જોઈને બોલી, મમ્મી, આજે કોલેજમાં મોડું થઈ જશે. અને પછી તરત સીડી ઉતરીને ગઈ. હું અને મમ્મી બસ જોઈ રહ્યા હતા. પછી મેં કિચન સંભાળ્યું. વિચાર્યું, રૂપા તો ખાધા વગર જ ગઈ, ક્યાંક આકાશ પણ ભૂખ્યા પેટે ન નીકળી જાય. તો બધાની પસંદ ધ્યાનમાં રાખીને તરત જ નાસ્તો તૈયાર કર્યો અને ડાઇનિંગ ટેબલ પર નાસ્તો મૂક્યો. નાસ્તો તૈયાર છે એમ બૂમ પાડી તણાવગ્રસ્ત વાતાવરણને થોડું હળવું કરી શકાય. મમ્મી પપ્પા તો તરત આવી ગયા, પણ આકાશ થોડીવાર પછી ઉદાસીને લીધે આવ્યો. કોઈ સાથે કોઈ વાત નહીં કરી, ઝડપથી ખાઈને ઊભો થઈ ગયો અને બોલ્યો, મમ્મી,
હું કોલેજ જઈ રહ્યો છું. આજે દીદીને બસમાં બેસાડવા નહીં જાઉં. અને જવાબની રાહ જોયા વિના ચાલ્યો ગયો. રૂપા અને આકાશના વર્તનથી હું અંદરખાને દુઃખી થઈ ગઈ. હું કોઈ જૂની વિચારોવાળી બહેન નહોતી, પણ આ કાચી ઉંમરમાં થતી કેટલીક ભૂલો આખી જિંદગી માટે ઘાતક સાબિત થઈ શકે છે. અધૂરા વિચારો, નિર્દોષપણું અને અજ્ઞાનતાથી કેટલાક લોકો ખોટા માર્ગે જઈ પડે છે અને પછી ત્યાંથી પાછું ફરવું અઘરું થઈ જાય છે. હું આ ઉલઝનમાં હતી. મારા હૃદયમાં ભાઈ બહેન માટેનો પ્રેમ, માતૃત્વ અને સહાનુભૂતિના ભાવના તરંગો જેવી ઉભરી રહ્યા હતા. પણ સ્વાભિમાન અને ફેલાયેલ તણાવ મને શાંતિ રાખવા માટે સંકેત આપી રહ્યા હતા. હું મારા ઓરડામાં ગઈ અને મારો સામાન ભેગો કર્યો. કપડાં તો મેં ઘરમાં કામવાળી માટે આંગણામાં જ રાખી દીધા. પુસ્તકો લઈને હું મમ્મીની મોટી સંદૂકમાં મૂકવા ગઈ. મેં ખૂબ શોખથી પાપા અને મમ્મીની પસંદનું ભોજન બનાવ્યું. હું રસોડામાંથી બહાર નીકળી રહી હતી ત્યારે મમ્મીએ અવાજ આપીને બોલાવી. ત્યાં ગઈ તો જોઈને આશ્ચર્યમાં પડી ગઈ. મમ્મી પપ્પાના નિવૃત્તિ વખતે મળેલા ભેટોની ઢગલી લગાવીને બેઠી હતી. મને જોતા જ બોલી, રેખા, અહીંયા આવીને જો, તને શું લઈ જવાનું છે? તારા જવાની તૈયારી કરી રહી હતી. વિચાર તો કરી રહી હતી કે તારા જાતે પૂછીને તારો સામાન પેક કરું. હું દંગ રહી ગઈ કે મને પૂછ્યા વિના જ મારી જવાની તૈયારી શરૂ થઈ ગઈ હતી. અંદરથી હું તૂટી ગઈ, કારણ કે હું તો 8 દિવસ રહેવાનું સપનું જોઈને આવી હતી અને અહીં તો ચોથા દિવસે જ વિદાય આપવા મન બનાવી લીધું હતું. અનુભવી માતાએ કદાચ મારા 3 ભાઈ બહેનોના ઊંડા તણાવ જોઈ લીધા હતા. મેં સમજદારીથી કામ લેતા નિરાશાનો ભાવ મોં પર લાવ્યા વિના ખૂબ સહજ રીતે કહ્યું, અરે નહીં મમ્મી, હમણાં 2 મહિના પહેલાં જ બધું લઈને વિદાય થઈ હતી. હવે ફરી શરૂ થઈ ગઈ. મમ્મીએ શાંતિથી પાપાને મળેલા ભેટમાંથી કેટલાક ભેટો અલગ રાખી અને કહ્યું, તમે તો કહી દીધું કે કંઈ નહીં જોઈએ, પણ અમારે તો અમારી ઇજ્જતનો વિચાર રાખવો છે. તારા સાસરીવાળા કહે નહીં કે દીકરીએ ખાલી હાથ મોકલી દીધી. હું ચૂપ રહેવામાં જ ભલાઈ માનતી. પછી હું ભેટો જોતી રહી. ઘણું ઘરગથ્થો સામાન અને થોડા કપડાં હતા. મેં બધું સંઘળી અને મારી એટેચમાં મૂકવા લાગી. આંખોથી સતત આંસુ વહેતા રહ્યા. સદનસીબે રૂમમાં કોઈ ન હતું. એટેચ ખોલી તો જે કપડાં લઈને હું શોખથી આવી હતી તે બધા મૂંઝાયેલી નજરે જોઈને જાણે પૂછતા હોય, કેટલા અવસર મળ્યા મને પહેરવા માટે. મનની વેદના ઘટાડવા માટે મેં મારી સૌથી પ્રિય સખી નિકિતાને ફોન કર્યો, પણ તે શહેરની બહાર ગઈ હતી. સમય વીતી જતો નહોતો. જ્યાં આવવા માટે મનમાં ઘણો ઉત્સાહ હતો ત્યાં હવે એક પળ પસાર કરવી મુશ્કેલ લાગી રહી હતી. સમય જાણે અટકી ગયો હતો. થોડા સમય માટે પપ્પા પાસે બેસી અને તેમની આગળની યોજના વિશે પૂછવા લાગી. તેઓ પણ નિરાશ લાગતા હતા અને કહ્યું, આવી મોંઘવારીમાં ફક્ત પેન્શનથી ઘર ચલાવવું મુશ્કેલ છે. પપ્પા હંમેશા આત્મસન્માનને ગંભીર અને ઓછી બોલનાર હોય છે. છે તો કોઈ એકાઉન્ટ વિભાગમાં નોકરી લઈ શકે, પણ કહેશે, રેખા, મને ખબર છે કે પેન્શનના પૈસા રોજબરોજના ખર્ચ માટે ઓછા પડશે, પણ હું શું કરું? આ સિફારિશનો યુગ છે. આ ઉંમરે નોકરી માટે કોને સામે હાથ જોડીશ? એ સાંભળી મન ભારી થઈ ગયું. મેં ધીમેથી કહ્યું, તમે તો મારા લગ્ન માટે ખૂબ ઉતાવળ કરી, નહીં તો ત્યારે મને મારા જ કોલેજમાં લેક્ચરરની નોકરી મળી રહી હતી. મેં કેટલી વાર કહ્યું કે લગ્ન ના કરો, પણ તમે બંને રાજી નહોતા. પપ્પા બોલ્યા, રેખા બેટા, કેટલા દિવસ તારા લગ્ન અટકાવત? એક દિવસ તો તારે જવું જ પડે. પરણિત દીકરીને કોઈ કેટલા દિવસ પોતાના ઘરમાં રાખે? પપ્પાની વાત સાંભળી ફરી દિલ દુખી ગયું. અહીં પણ પરાઈ અને સાસરીએ પણ પરાઈ, તો પછી મારું સાચું ઘર કયું? હું કોણ છું? આંખો ફરીથી વરસવા લાગી. મોટી મુશ્કેલીથી પોતાને સંભાળી મમ્મી સાથે રસોડામાં કામમાં લાગી. મમ્મી બોલી, અરે બેસને આરામથી, હું બધું સંભાળી લઉં છું. હવે તો એકલી બધું કરવાની આદત પડી ગઈ છે. રૂપા તો રસોડામાં દેખાય પણ નહીં. બસ કોલેજ, વાંચન અને બીજું કશું નહીં. મન તો થયું કે રૂપાની વાત કહીને મમ્મીને ચેતવી દેવી જોઈએ, પણ ઘરનું વાતાવરણ વધુ બગડી ન જાય એ વિચારથી હું શાંત રહી. બીજા દિવસે વહેલા જ ઉઠીને સ્નાન કરીને તૈયાર થઈ ગઈ. મન ખૂબ જ ખાલી લાગતું હતું. દિલ કરી રહી હતું કે જલ્દીથી અહીંથી નીકળી જાઉં. ઓછામાં ઓછું ઘરનું વાતાવરણ તો નોર્મલ થઈ જશે.
હું જલ્દી નાસ્તો કરીને તૈયાર થઈ ગઈ. આકાશે જ મને લઈ જવાનું હતું. નીચે ઓટો આવી ગયો તો હું બધાને મળવા લાગી. હું ખૂબ પ્રેમથી આગળ વધી અને રૂપાને ગળે લગાવી. તે ઉતાવળી હતી કે હું જલ્દી જાઉં. તેણે બહુ જલ્દી મને પોતાનાથી અલગ કરી દીધી અને માથું નમાવીને ઊભી રહી ગઈ. હું ફરીથી મમ્મી પપ્પાને ગળે લાગી અને રડી પડી. એમને મારા માથા પર હાથ ફેરવીને મને શાંત કરી. હું ભાવનાઓ વધુ વ્યક્ત ન કરું એ રીતે હું સીડીઓથી નીચે ઉતરી. આકાશે ઓટોમાં સામાન મૂકી દીધો. પપ્પા તો નીચે આવી ગયા હતા, પણ મમ્મી અને રૂપા ઉપર બાલ્કનીમાં ઊભી હતી. હું ઓટોમાં બેસીને હાથ હલાવ્યો. ઉપરથી પણ હાથ હલાવતા દેખાયા. ધીમે ધીમે બધું આંખોની બહાર જઈ ગયું. આ રીતે મારા પિયર તરફથી બીજી વિદાય હતી. બસ સ્ટેન્ડ પર બસ ઊભી હતી. આકાશે મને બસમાં બેસાડ્યું. પછી કહ્યું, દીદી કોલેજમાં મોડું થઈ રહ્યું છે, અને પછી નીચે ઉતરી ગયો. ઉતરીને આકાશે એક વખત બસની ખિડકી તરફ પાછું જોઈને નમસ્તે કર્યું. હું પણ એને જ જોઈ રહી હતી. તેણે બાય કર્યું અને તરત જ ભીડમાં ગુમ થઈ ગયો. આકાશ જતાં જ મનમાં એક ઊંડી બેચેની હતી. હું બસમાં બેઠી વિચારી રહી હતી કે સમય કેવી રીતે બદલે છે. ક્યારેક હું રૂપા અને આકાશ બંનેની ચાહીતી દીદી હતી. દરેક કામમાં મારી સલાહ લેતા, મને પૂછ્યા વગર કોઈ પગલું પણ નહીં ભરતા. આજે બંને કેવી રીતે અજ્ઞાતો જેવા બની ગયા છે. મારા મનમાં બંને કોઈ ભ્રમમાં પડ્યા છે એવી શંકા સાપ જેવી પણ ફેલાવી રહી હતી. જેમ જ હું સાસરીએ પહોંચી, યાદ આવ્યું કે મેં 8-10 દિવસ રહેવાની પરવાનગી લીધી હતી, પણ માત્ર 4 જ દિવસે પાછી આવી ગઈ. હવે કોઈ બહાનું બનાવવું પડશે. મારું દિમાગ કામ કરવા લાગ્યું. સોનુભાઈએ દરવાજો ખોલ્યો. મેં તરત જ ખોટો સ્મિતના નકાબ પહેરી લીધું. સોનુભાઈ આશ્ચર્યથી બોલ્યા, ભાભી એટલી જલ્દી કેમ? ફોન કરી દીધો હોત, હું તમને લેવા આવી જાત. અમારી વાતચીત સાંભળીને સસરાજી આવી ગયા. મેં તેમને પગે લાગીને વંદન કર્યું અને થોડી વધુ સ્પષ્ટ અવાજમાં કહ્યું, અહીંયા મમ્મી પપ્પા અને આખો પરિવાર પહેલેથી જ ભારત ભ્રમણ પર જવાનું આયોજન કર્યું હતું. તેઓ મને પણ સાથે જવાનું કહી રહ્યા હતા, પણ મેં ઇનકાર કરી દીધો. એટલે જ મને વહેલી પરત આવવું પડ્યું. હું ઈચ્છતી હતી કે અંદર રૂમમાં બેઠેલા સાસુમાં પણ સાંભળી લે, જેથી મને વારંવાર જૂઠું બોલવું ન પડે. જો કે અંદરથી મારું મન મને આ જૂઠાણા બોલવા બદલ ધિક્કારી રહ્યું હતું. પછી હું સાસુમાં સાથે પણ મળી. એમને કહ્યું, રૂબી અહીંયા જ હતી, કાલે જ ગઈ છે. હકીકત એ છે કે થોડા દિવસમાં એની બાળ મિત્રના લગ્ન છે. અહીં પાડોશમાં જ રહે છે, એટલે એ 2-3 દિવસમાં ફરીથી અહીં આવી જશે. થોડી વાર હું સસરાજી અને સાસુમાં સાથે બેઠી રહી. તેઓ નિવૃત્તિના કાર્યક્રમ વિશે પૂછતા રહ્યા. કોઈએ પણ ચાહે તો શું પાણી પણ નહોતું પૂછ્યું. મારું માથું થાક અને તાણથી ફાટી રહ્યું હતું. પછી હું કિચનમાં જઈને બધાના માટે ચા બનાવી. ચા પીધા પછી થોડી તાજગી લાગી અને રાત્રિના ભોજનની તૈયારીમાં લાગી ગઈ. 2 દિવસ બાદ આપણા પણ મુંબઈથી પરત આવી ગયા. તેમનું કામ પણ ત્યાં વહેલામાં પૂરું થઈ ગયું હતું. વિનીત પણ મને આવતી જોઈને અચંબિત થયા. મેં મનમાં ઊભી થતી પણ તે દબાવીને જબરદસ્તી હસતી કહ્યું, મને ત્યાં તમારી આવવાની મહેક આવવા લાગી હતી, એટલે દોડી આવી. એ પણ મૂડમાં આવી ગયા. મને પકડવા દોડ્યા તો હું હસતી કિચનમાં ઘૂસી ગઈ. જીવન ફરીથી જૂના માર્ગે ચાલવા લાગ્યું. હું વારંવાર સાસરિયામાં પોતાના પણાનો પુરાવો આપવાનો પ્રયત્ન કરતી રહી અને સાસરિયાવાળાઓએ બધા પુરાવાને ખોટા સાબિત કર્યા. સતત પ્રયત્નશીલ રહી અને થોડા સમય વધુ વીતી ગયો. 2 દિવસ પછી રૂબી દીદી આવીને હતી. તેમના પતિ ઘણા વ્યસ્ત હતા. એમને લગ્નમાં માત્ર જાનમાં જ જોડાવાનું હતું, પણ રૂબી જીજી દરેક કાર્યક્રમમાં જોડાવા માંગતી હતી. પણ રૂબીદી બધા જ ફંક્શનમાં હાજરી આપવા માંગતી હતી, તેથી તે 2 દિવસ વહેલા આવી રહી હતી. રૂબીદીના આગમનના સમાચારથી ઘરમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું. જ્યારે તેના મિત્રનો પરિવાર આમંત્રણ કાર્ડ આપવા આવ્યો, ત્યારે તેઓ વારંવાર બધાને લગ્નમાં હાજરી આપવા વિનંતી કરી રહ્યા હતા. તેના સાસરિયા શહેરમાં જ હોવાથી રૂબીજી સાંજે ઓટો દ્વારા આવ્યા. અથર્વ પણ તેની સાથે હતો અને ઘણો સામાન પણ હતો. ઘરમાં ફક્ત હું અને મારા શ્વાસ હતા. રસોડામાં વ્યસ્ત અને આટલું બધું એકલું અંદર લાવવું હતું.
હું મારા મિત્રના લગ્નમાં હાજરી આપવા આવી છું, તેથી જ ખૂબ જ સારા મૂડમાં હતી. મેં આગળ વધીને તેને ગળે લગાવી. તે ફરીથી પહેલાંની જેમ હસતી અને મારાથી અલગ થઈને મારા સાસુ તરફ ગઈ. બીજા દિવસે બપોરે સંગીતનો કાર્યક્રમ હતો. મને લાગ્યું કે રૂબી મને પણ સાથે લઈ જશે, તેથી મેં ઉતાવળમાં મારું કામ પૂરું કરવાનું શરૂ કર્યું. અચાનક મારી સાસુનો અવાજ આવ્યો, વહુ, રૂબી અને મારા માટે ભોજન ન રાંધો. આપણું ભોજન એક સરખું રહેશે. મને દુઃખ થયું. હું એક નવી પરણિત દુલ્હન હતી, પણ કોઈ મને કંઈ પણ લાયક માનતું નથી. મેં મારી લાગણીઓ દબાવી દીધી અને કામ શરૂ કર્યું. પછી અચાનક મેં રૂબીજીને જોરથી રડવાનો અવાજ સાંભળ્યો. હું ડરી ગઈ, વિચારતી રહી કે શું થયું, અથર્વને ઈજા થઈ કે નહીં. મેં ઝડપથી મારા લોટવાળા હાથ ધોયા અને રૂમ તરફ દોડી ગઈ. અંદર ગયા પછી મેં રૂબીજીને જોઈ. તેમનો સામાન વેરવિખેર હતો અને રડી રહ્યા હતા. સાસુમાં બેગ ખોલીને કાંઈક શોધી રહ્યા હતા. પૂછતા ખબર પડી કે રૂબી દીદીનો એક બેગ કદાચ ઓટો રિક્ષામાં રહી ગયો છે. એ બેગમાં તેમના દાગીના પણ હતા. આ સાંભળીને મને બહુ દુઃખ થયું. હવે આશા ફક્ત ઓટો ચાલકની ઈમાનદારી પર જ હતી. કદાચ તે પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દે કે પછી ઘરે આવીને પાછો આપી દે. રૂબીને તે ઓટોના નંબર પણ યાદ નહોતા અને ન તો ચહેરો. તેથી પરેશાની વધી ગઈ. આખા ઘરમાં ગંભીર વાતાવરણ છવાઈ ગયું હતું. સસરાજીએ ઓફિસમાંથી વિનીતને પણ બોલાવી લીધો હતો. બંને મળીને પોલીસ સ્ટેશન પર રિપોર્ટ કરવા ગયા, પણ ત્યાંથી પણ એવી કોઈ આશાસ્પદ વાત નથી મળી કે તણાવ ઓછો થાય. પુત્રીના પિયરમાં આવીને દાગીના ખોવાઈ જાય તો પિયરવાળાઓ માટે ખૂબ બદનામીનું કારણ બની જાય. વિનીત અને સોનું બંને મળી જીજીને ધીરજ આપી રહ્યા હતા. રૂબી જીજી તો એક જ વાત વારંવાર કહી રહી હતી કે હવે સસુરાલ જઈને શું મોઢું દેખાડશે. સાસુ ઓટોવાળાને અભિશાપ આપી રહી હતી. હું અને સસરાજી બંને નિઃશબ્દ ઊભા હતા. એ દિવસે કોઈએ જમવાનું પણ નહોતું જમ્યું. મેં મોટી મુશ્કેલીથી અથર્વને દૂધ અને બિસ્કિટ ખવડાવ્યા. બીજે દિવસે સાંજ સુધી તો પોલીસ સ્ટેશન તરફથી પણ કોઈ ખબર નહોતી મળી અને ઓટોવાળાનો પણ કોઈ આતો પતો નહોતો લાગ્યો. સૌ નિરાશ થઈ ગયા હતા. રૂબી જીજીની હાલત જોઈને મને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું. કેટલા ઉત્સાહથી લગ્નમાં સામેલ થવા આવી હતી અને હવે કેવી પરેશાનીમાં ફસાઈ ગઈ હતી. મને લાગ્યું કે જો ક્યારેક હું માયકે જઈને આવી પરિસ્થિતિમાં ફસાઈ જાઉં તો. એ વિચારથી જ હું અંદરથી કાંપી ઉઠી. મનમાં જ વિચારોની ઉથલપાથલ ચાલી રહી હતી કે રૂબી જીજી પરેશાનીથી કેવી રીતે દૂર કરવી. અચાનક દિમાગમાં વીજળી જેમની ચમક ઝબકી. હું દ્રઢ પગલે મારા રૂમમાં ગઈ અને મારા કબાટમાંથી બધા દાગીના કાઢી લાવી. દાગીનાનો ડબ્બો રૂબી જીજીને આપીને કહ્યું, લ્યો જીજી, આજેથી આ દાગીના તમારા છે. મારા તો ફરીથી બની જશે, પણ તમારા દાગીનાના અભાવે કોઈ પણ રીતે તમારું અપમાન ન થવું જોઈએ. ઘરમાં બધા સભ્યો આશ્ચર્યથી મારું મુખ જોઈ રહ્યા હતા, જાણે તેમને વિશ્વાસ જ ન આવી રહ્યો હોય. થોડા ક્ષણોમાં ઘરના બધાએ દાગીના લેવાથી ના પાડી. ત્યારે મેં પણ શાંતિથી કહ્યું, હું આ દાગીના જીજીને આપી રહી છું. એ કોઈ ઉદારતા નથી. આ તો ફક્ત મારું કર્તવ્ય છે. તમારા બધા માટે પરિવાર જેવું છે. તમારું માન કે અપમાન એમાં હું પણ એટલી જ ભાગીદાર છું. મેં કહ્યું, આજકાલ તો રોજ રોજ લૂંટફાટની ઘટનાઓ સાંભળવા મળે છે. દાગીના તો મોટે ભાગે લોકમાં જ સુરક્ષિત રહે છે. આવું કહીને હું કિચન તરફ વળી. એ દરમિયાન રૂબી જીજી આવીને મને મારા હાથ પકડી લીધા અને કહેવાનું શરૂ કર્યું, ના ના ભાભી, મારી બેદરકારીની સજા હું તમને નથી આપી રહી. એ પછી દાગીના પાછા કરવા લાગી. આ વખતે મેં અથર્વનું નામ લઈને તેમને દાગીના રાખવા માટે કહ્યું. મારા બાળકના પ્રેમને નકારી શકશો નહીં. જીજી પાસે કોઈ વિકલ્પ ન રહ્યો એટલે અંતે તેમણે દાગીના સ્વીકારી લીધા. વિનીત અને સોનુભાઈ મને પ્રશંસાની નજરોથી જોઈ રહ્યા હતા. સસરાજીએ મારી પીઠ થપથપાવીને કહ્યું, વહુ, આ સમયે તું જે કર્યું અમારા માટે જીવનભર ના ભૂલાય એવું છે. હંમેશા પરણિત વહુ તો પરાણા ઘરની હોય છે, એવું કહેનારી સાસુએ શરમથી માથું નમાવેલું. દાગીના ગુમાવા જેવી ઘટના કદી પણ સામાન્ય નહીં હોય, છતાં તાત્કાલિક માટે તો એ દાજ પર મલમ ચોપડી દીધું હતું. સૌએ ઉદાસીનતાથી થોડુંક ખાધું અને પછી સૂઈ ગયા.
રૂબી જીજી પણ મોટા ભારે મનથી સહેલીના લગ્નમાં હાજરી આપી પછી પોતાના સસુરાલ પાછા ગઈ। ત્યાં જઈને તેને કહ્યું કે ભાભીના દાગીના નવી ડિઝાઇનના હતા એટલા માટે એને સાથે બદલાવ્યા। એના સસુરાલવાળા ખુલ્લા વિચાર ધરાવતા હતા, તેથી કોઈએ કંઈ પ્રશ્ન કર્યો ન હતો। આ ઘટનાના બાદથી બધાનું મારા પ્રત્યેનું વર્તન બદલાઈ ગયું હતું। વિનીત પણ હવે ફરવા બહાર લઈ જવા લાગ્યા। જ્યારે ભોજન બનતું ત્યારે સોનુ અને વિનીતજી બંને ડાઇનિંગ ટેબલ પર થાળીઓ અને ડુંગરા મૂકવા મારી મદદ કરતા। ભોજન સમયે હવે બધા મારું રાહ જોતા। એક દિવસ તો સાસુએ પણ કહી દીધું કે વહુ રોટલા બનાવીને કેસરોલમાં રાખી દે અને બધા સાથે જ ભોજન કર। હું અંદરથી આ બદલાવથી ખુશ હતી, પણ મનમાં રૂપા અને આકાશની ચિંતા તીરની જેમ ચૂપતી રહેતી। હું ઉપરથી સામાન્ય દેખાવાનો પ્રયત્ન કરતી। માયકેથી પાછી આવીને મને લગભગ 2 મહિના થઈ ગયા હતા। પપ્પા 2-3 વખત મારી ખબર લેવા ફોન કરી ચૂક્યા હતા। મમ્મી સાથે પણ વાત થઈ જાય, પણ રૂપા અને આકાશ વિશે એક પણ વખત વાત થઈ નહોતી। જ્યારે પણ મેં તેમના વિશે પૂછ્યું, પપ્પાએ ઘરે નથી કહીને બહાનું બનાવી દીધું। શક્ય છે કે બંને વાત કરવા માગતા ન હોય। ગઈકાલે રાત્રે જ્યારે હું રસોઈ બનાવી રહી હતી ત્યારે પપ્પાનો ફોન આવ્યો। તેઓ ગભરાયા હતા। રેખા બેટા, તારી મમ્મીની તબિયત ખરાબ છે, તેમને પાસો થયો છે, તને બહુ યાદ કરે છે। હું સમજી ગઈ કે મમ્મી તબિયત ઘણી ખરાબ હશે, નહીંતર પપ્પા ફોન ન કરે। મારી આંખોમાં પાણી આવી ગયા। પપ્પાને આવવાની ખાતરી આપીને ફોન રાખી દીધો। મેં પાછળ જોયું તો સાસુ અને સસરાજી રૂમમાં ઊભા હતા। મારા ચહેરા પર ચિંતા જોઈને પૂછ્યું, વહુ ત્યાં બધું સારું છે ને? મમ્મીની તબિયત વિશે જણાવતા જ હું રડી પડી। સાસુએ મને દિલાસો આપ્યો। સસરાજીએ કહ્યું, તમે સવારમાં જ વિનીતને લઈને જાઓ, મમ્મીની સંભાળ રાખજો। વિનીત પાસે રજા ઓછી છે, એકાદ દિવસ રહીને પાછો આવી જશે। તું જેટલા દિવસ રહી શકે તેટલા રહી જા। આગલે દિવસે હું અને વિનીત મારા પિયર પહોંચી ગયા। આખું ઘર ગુમસુમ હતું। મમ્મીને જોયા પછી હું આશ્ચર્યચકિત થઈ ગઈ। તેઓ બહુ જ નબળા લાગી રહ્યા હતા। આંખોમાં તીવ્ર પીડાશ હતી। સારવાર તો ચાલી રહી હતી, પણ મને સંતુષ્ટિ ન હતી। હું અને વિનીત મમ્મીને બીજા ડૉક્ટર પાસે લઈ ગયા। તપાસ કર્યા પછી ડૉક્ટરે કહેલું કે બીમારી ઘણી વધી ગઈ છે, પણ યોગ્ય સારવાર અને આરામથી સુધારો આવી શકે છે। ઘરે પાછા ફર્યા ત્યારે જોયું કે રૂપા અને આકાશ પણ આવી ગયા હતા। મને જોઈને બંનેના ચહેરા ઉતરી ગયા, પણ મેં ફક્ત ઔપચારિક વાતો જ કરી। ચોથા દિવસે મમ્મીના સ્વાસ્થ્યમાં થોડો સુધારો દેખાયો। પપ્પાના ચહેરા પર પણ ચમક આવી। એ જોઈને મને ખૂબ સારું લાગ્યું। બપોરે મમ્મીને ખીચડી ખવડાવી રહી હતી। ઘરમાં કોઈ ન હતું। મમ્મીએ ખીચડી ખાઈને થાળી એક બાજુ મૂકી અને મારા બંને હાથ પકડીને મને પલંગ પર પોતાના પાસે બેસાડી લીધી। તેમના આંખોમાં આંસુ હતા। રડતા રડતા મમ્મી બોલી, રેખા દીકરી, પહેલી વખત તારા સાથે મેં ઘણો અન્યાય કર્યો, મને માફ કરી દે દીકરી। હું મજબૂર હતી અને પછી તો મારા સામે હાથ જોડવા લાગી। આ જોઈને મને ખૂબ દુઃખ થયું। મેં તેમના હાથ પકડીને કહ્યું, મમ્મી તમે આ શું કરો છો? તમે હવે પાછળની વાતો યાદ ન કરો અને હવે ફક્ત તમારી તબિયતનો ખ્યાલ રાખો। ધીરે ધીરે મમ્મી ખુલતી ગઈ અને પોતાના મનની પીડા જણાવવા લાગી। તેમણે કહ્યું કે રૂપા કઈ રીતે ઘરના પ્રત્યે બેફિકર બની ગઈ છે। જ્યારથી હું બીમાર થઈ છું, સવારમાં કંઈક બનાવીને ડાઇનિંગ ટેબલ પર મૂકી દે છે, સાંજનું પણ એવું જ હોય છે, ઝડપમાં કંઈક કાચું પાકું બનાવીને આપે છે। મમ્મીએ કહ્યું, એને કશું પૂછો કે કહો તો ગુસ્સે થઈ જાય છે। આકાશ પણ આખો દિવસ બહાર જ રહે છે, ખાવા પીવાના કોઈ નિયમો જ નથી। તારા પપ્પાએ તો હવે ચા બનાવવી પણ શીખી લીધી છે, ચા તો હવે એ જ બનાવી લે છે। આ બધું સાંભળીને મારું દિલ ખૂબ દુઃખી થયું। હું પણ મમ્મીને રૂપા અને આકાશના લપસતા પગલાઓ વિશે ચેતવણી આપવા ઈચ્છતી હતી, પણ તેમના સ્વાસ્થ્યને લઈને મેં આ વિષય પર શાંતિ જ રાખી। આગળના દિવસે મેં મારી સહેલી નિકિતાને ફોન કર્યો। તે તરત જ મને મળવા ઘેર આવી ગઈ। લગ્ન પછી હું એના સાથે મળી પણ ન હતી। નિકિતા મારી બાળપણની એકમાત્ર પ્રિય સખી હતી। તે એક ધનાઢ્ય સાહુકારની દીકરી હતી, પણ તેને માથામાં ઘમંડ રહેતો ન હતો, એટલે જ તે હંમેશા મારા દિલની ખૂબ નજીક રહી હતી। અમે બંને એકબીજાના સુખ દુઃખના સાથી હતા। નિકિતાએ આવી ત્યારે મને ખૂબ આનંદ થયો। અમે પહેલાં મમ્મી પપ્પા પાસે બેઠા। મમ્મી બોલી, અરે નિકિતા,
આજે તો રેખાને ક્યાંક બહાર ફરવા લઈ જા. આવી છે ત્યારથી મારી સેવામાં લાગી પડી છે. હવે શું સારી છું. નિકિતાએ મને ચાલવા વિનંતી કરી અને ઇનકાર ન કરી શકી. તે પોતાની કારમાં આવી હતી અને અમે બંને એક રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા. નિકિતાએ કોફી અને સેન્ડવિચ મગાવ્યા. પછી અમે વાતો કરવા લાગ્યા. નિકિતા મારા લગ્ન જીવન અને સસુરાલના અનુભવો સાંભળવા ઉત્સુક હતી. વાતોમાંથી અચાનક નિકિતાનું મન ગંભીર થઈ ગયું. તે બોલી, રેખા, આપણે કેટલી વાર પછી મળ્યા છીએ. હું તને દુઃખી કરવા નથી ઈચ્છતી, પણ આ વિષય પર મૌન રહીને પણ હું તારો અને તારા પરિવારમાં નુકસાન થાય એ નહીં જોઈ શકું. મેં તને કહ્યું કે તે બધું ખુલ્લે આમ કહી શકે. તો નિકિતાએ કહ્યું, રેખા, તને તો ખબર જ છે કે મારો નાનો ભાઈ વિપિન અને આકાશ કોલેજમાં સાથે છે. વિપિને મને કહ્યું કે છેલ્લા 3-4 મહિનાથી આકાશ ખૂબ ઓછો કોલેજ જાય છે. તે કોઈક દાદા ટાઈપના છોકરાઓની સાથે રહે છે. પ્રોફેસર તેને ઘણી વખત ચેતવણી આપી ચૂક્યા છે. મને લાગે છે કે જો હવે તેને ન અટકાવાયો તો તે ખોટા રસ્તે આગળ વધી જશે. પછી પાછું વળવું ઘણું મુશ્કેલ થઈ જશે. ત્યાંથી પાછા આવીને મેં નિકિતાનો આભાર માન્યો અને કહ્યું, તું સાચા સમયે મને સાવચેત કરી દીધી. હું આજે જ આકાશ સાથે વાત કરી લઉં છું. વાત નીકળતા મેં નિકિતાને રૂપા વિશે પણ કહી દીધું. મારી વાત સાંભળીને નિકિતા બોલી, હું માનું છું કે આ ઉંમરમાં છોકરા છોકરીઓ વચ્ચે આકર્ષણ સામાન્ય છે, પણ મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે છોકરાઓ નિર્દોષ છોકરીઓને ફોસલાવીને સંબંધ બાંધે છે અને પછી તેમના આપત્તિજનક વિડીયોઝ બનાવીને બ્લેકમેલ કરવા લાગે છે. મેં તરત જ કહ્યું, બસ નિકિતા, મને પણ એ જ ચિંતા થઈ ગઈ છે. રૂપા તો કંઈ સાંભળવા તૈયાર જ નથી. હવે શું કરું? અમે હજુ વાત કરી રહ્યા હતા એ જ સમયે મારી નજર સામેના ટેબલ પર ગઈ. ત્યાં એક યુવાન અને યુવતી હાથમાં હાથ પકડીને જ્યુસ પી રહ્યા હતા અને ધીમે ધીમે વાતો કરી રહ્યા હતા. મને લાગ્યું કે આ છોકરાને ક્યાંક જોયો છે. જ્યારે મેં ધ્યાનથી જોયો અને થોડી સ્મૃતિ બતાવી ત્યારે યાદ આવ્યું કે આ તો એ જ છોકરો છે જેની સાથે રૂપા બાઇક પર ફરી રહી હતી. હવે મારો દિમાગ ઝડપથી ચાલવા લાગ્યો. મેં ફ્લર્ટી છોકરીના ચક્કરમાં રૂપા મારું એવું અપમાન કરતી હતી. મેં તરત જ એક યોજના બનાવી અને નિકિતાને સમજાવ્યું. યોજનાની મુજબ નિકિતા વોશરૂમ જવાનું નમવું લઈને દોડી સાથે ટેબલ પાસે રૂકશે અને હું ચાપતી તક પાડીને મોબાઈલથી તેમનો ફોટો લઈ લઈશ. જો તેઓ શંકિત થાય તો હું કેમેરાનો રૂખ નિકિતા તરફ ફેરવી દઈશ અને તેને પોઝ આપવા કહી દઈશ. આજુબાજુનું ચહલ-પહલ બેખબર. બંને એક જ ગ્લાસમાં જ્યુસ પીવામાં મસ્ત હતા. મેં ઝડપથી તેમના કેટલાક ફોટા લીધા અને પછી અમે બંને રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી ગયા. ઘરે પહોંચ્યા ત્યારે જોયું કે રૂપા અને આકાશ બંને પાછા આવી ગયેલા. આકાશ તો નિકિતાને જોઈને થોડી વાર ગભરાઈ ગયો, પણ રૂપાને નિકિતા બહુ જ પસંદ હતી એટલે એ બહુ પ્રેમથી મળી અને એકબીજાને ઠીકઠાક પૂછ્યા પછી ચા બનાવવા જતી રહી. થોડીવાર પછી આકાશે કોચિંગ ક્લાસના બહાને ઘરની બહાર જવાનું કહ્યું અને દરવાજા તરફ આગળ વધ્યો તો નિકિતાએ ઝડપથી તેનો હાથ પકડી લીધો અને હસતા હસતા કહ્યું, શું રે, હું તારા ઘરે કેટલા વખત પછી આવી છું અને તું મારી સાથે વાત પણ નથી કરતો. રેખાના સસરા જતા હવે તો હું જ તારી દી છું. મને તારા દિલની વાત કહી શકે છે. એવું કહેતી કહેતી નિકિતાએ આકાશને અલગ રૂમમાં લઈ ગઈ. નિકિતાએ આકાશને સમજાવ્યું, તારા વર્તનથી તારું કરિયર બગડશે જ, પણ ઘરના માન સન્માન પર પણ કલંક આવશે. તારા માતા પિતા તારા ઉપર કેટલી આશાઓ રાખીને બેઠા છે. આકાશ ચૂપચાપ માથું ઝુકાવીને સાંભળી રહ્યો. નિકિતાએ આગળ કહ્યું, તારે આવતીકાલથી નિયમિત કોલેજ જવું અને એ છોકરાઓ સાથે મળવા જવાનું બંધ કરવાનું. જો તેમાં કોઈ સમસ્યા આવે તો પ્રોફેસર પાસે જજે. તેઓ મારા કઝિન છે, દરેક રીતે તારી મદદ કરશે. હા, હવે તારી દરેક હરકત પર નજર પણ રાખવામાં આવશે. યાદ રાખ, તારી રેખા દીદી એ જ કોલેજમાં ટોપર રહી ચૂકી છે. આકાશ નિકિતાનો ઘણો માન રાખતો હતો, તેથી આ બધું સાંભળીને રડી પડ્યો. તેને નિકિતાને વચન આપ્યું કે તેમની વાતોનું પાલન કરશે. નિકિતાએ પ્રેમથી તેની પીઠ થપથપાવી. એ જ સમયે રૂપા ચા બનાવીને આવી. મેં પણ મારું કામ પૂરું કરી દીધું.
મેં રેસ્ટોરન્ટમાં ખેંચેલા ફોટા ટેબલ પર ત્યાં જ મૂક્યા જ્યાં રૂપાએ ચા મૂકેલી હતી. હું ત્યાંથી ઉઠીને મમ્મીના રૂમમાં જતી રહી. રૂપા ચા માટે બધાને બોલાવવા લાગી. બધા હસતા હસતા ચા પીતા હતા. એ જ સમયે રૂપાની નજર ફોટા પર પડી. આ કોના ફોટા છે એમ કહીને તેણે ફોટા ઉચક્યા. નિકિતાએ હસીને કહ્યું, હું મારા ફોટા ખેંચવા જઈ રહી હતી પણ મારા તો લઈ શકી નહીં. આ એક જોડી રેસ્ટોરન્ટમાં બેઠી હતી એને ખેંચાઈ ગઈ. જો તું મોબાઈલથી પણ સાચા ફોટા નહીં લઈ શકે. ફોટા જોઈને રૂપાના ચહેરાનો રંગ બદલાઈ ગયો. આપણે બધા ચૂપચાપ અજાણા બનીને ચા પીતા રહ્યા. રૂપા પણ ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ. થોડા સમયમાં અમે તેના રૂમમાં પહોંચી ગયા. તે પથારી પર બેઠી રડી રહી હતી. નિકિતાએ પ્રેમથી તેના રડવાનું કારણ પૂછ્યું. તેને પહેલાં તો બહાનું કર્યું પણ મારા અને નિકિતાના આગળ તેનું બહાનું ચાલ્યું નહીં. મેં પ્રેમથી પૂછતા તેણે એ છોકરા વિશે કહીને નાખ્યું અને નિકિતાને એની ઉંમરમાં થતી ભૂલોથી ચેતવી અને હવે અભ્યાસ પર ધ્યાન આપવાનું સમજાવ્યું. રૂપા રડીને મારી ગળે લાગી અને બોલી, દીદી મને દાંટો, હું બહુ ખરાબ છું. ત્યારે મેં તેને પ્રેમથી સમજાવ્યું, સવારનો ભૂલો જો સાંજ સુધીમાં ઘરે પાછો આવી જાય તો તેને ભૂલો નથી કહેવાતો. હવે મમ્મી પપ્પાની સાંભળવાની સંપૂર્ણ જવાબદારી તારી. રૂપાએ હામાં માથું હલાવ્યું. આકાશ પણ માથું ઝુકાવેલી સ્થિતિમાં ઊભો હતો. એ પણ મારી ગળે લાગી ગયો. નિકિતા જતાં જતાં મમ્મી પપ્પાને મળવા ગઈ અને હસીને બોલી, અંકલ, જે કામ માટે હું અહીં આવી હતી એ તો ભૂલીને જ જઈ રહી છું. અસલમાં પપ્પાએ મને તમારી પાસે એ માટે મોકલી હતી કે પોતાના વ્યવસાય માટે એક અનુભવી એકાઉન્ટ જોઈતા હતા. જો તમે આ કામ સંભાળી લેશો તો તેમની ચિંતા ઓછી થશે. પપ્પાને ખૂબ આનંદ થયો. તેઓ બોલ્યા, નેકી અને પૂછપૂછ, નિકિતા બેટી, તારું આ ઉપકાર હું કદી નહીં ભૂલું. આ સાંભળીને નિકિતાએ પ્રેમ ભરેલા ગુસ્સાથી કહ્યું, અંકલ, આવું કહેશો તો હું તમારાથી ખૂબ નારાજ થઈ જઈશ. પપ્પાએ હસીને પોતાના કાન પકડ્યા અને બધા જોરથી હસી પડ્યા. સમગ્ર માહોલ ખુશખુશાલ થઈ ગયો. મમ્મી હવે ઠીક હતી. રૂપાએ પણ ઘરના કામમાં ધ્યાન આપવાનું શરૂ કરી દીધું હતું. હું એ પણ મારા સાસરી પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરી. આ વખતે આકાશ મને સાસરે છોડવા આવ્યો હતો. આગળના દિવસે હું જતા પહેલાં મમ્મી પપ્પાના રૂમ પાસેથી પસાર થતી હતી ત્યારે તેમની વાતચીત સંભળાઈ. મમ્મી કહી રહી હતી, જુઓ, આપણે દીકરીઓને પરાયું ધન કહી દુઃખ આપીએ છીએ પણ દીકરીઓ પતિના ઘરે જઈને પણ પિતાની ચિંતા છોડતી નથી. પપ્પાએ હસીને જવાબ આપ્યો, તમે એ કહેવત નથી સાંભળી કે દીકરા ત્યાં સુધી પોતાના હોય છે જ્યાં સુધી તેમને પત્ની ન મળે અને દીકરીઓ ત્યાં સુધી સાથે રહે છે જ્યાં સુધી જીવે છે. આ સાંભળીને હું પણ સ્મિત કરી લીધી. અગાઉના દિવસે હું વિદાય લઈને સાસરે આવી ગઈ. બધાએ મને અને આકાશને ખૂબ પ્રેમથી મળ્યા. વિનીતે આકાશને આખી દિલ્હી ફેરવી દીધી. ઘણા ગિફ્ટ પણ આપ્યા. રૂપાજીજી પણ આકાશને મળવા આવી. આકાશ ખૂબ જ ખુશ મૂડમાં વિદાય લઈ સાસુના ઘૂંટણના દુખાવા માટે મેં એક તેલ લાવ્યું હતું જેની માલિશ કરીને હું સાસુ અને સસરાના રૂમમાંથી નીકળી રહી હતી ત્યારે સસરાનો અવાજ આવ્યો, વહુઓ તો પ્રેમની ભૂખી હોય છે. જ્યાં સુધી આપણે તેમને પરાયા ઘરના પરાયા લોહીની કહીએ છીએ ત્યાં સુધી તેઓ સાસરિયામાં પોતાનું સ્થાન કેવી રીતે બનાવે. સાસુ બોલી, સાચું કહી રહ્યા છો વિનીતના પપ્પા. વહુઓ પોતાનું પિયર છોડી આપણા આશરે આવે છે અને આપણે તેમને સ્વીકારવામાં પાછળ રહી જઈએ છીએ. સસરાએ કહ્યું, આ નાદાનીઓ સૌથી વધારે તું જ કરતી હતી. તો સાસુએ શરમથી માથું નમાવ્યું. મિત્રો, આ હતી આજની વાર્તા. જો વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીશું નવા એપિસોડ સાથે. આપનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.